આગળ વાત કરીએ વડોદરાના ડભોઈમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું છે। ભાજપ શાસિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ પર ખનીજ માફિયા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। 6 દિવસ અગાઉ ડભોઈના કરનેટ ગામે ચાલતા રેતી ખનન પર પોલીસે રેડ કરી હતી। કોંગ્રેસના કોર્પોરેટર અજય રાઠવાએ પોલીસને બાતમી આપી રેડ કરવામાં આવી। ભાજપ શાસિત ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સામે રેતી ખનનના આરોપ છે, રેતી ખનનના માફિયા હોવાના પણ આરોપ છે અને તેમના જ્યારે કોંગ્રેસના એક કોર્પોરેટર અજય રાઠવાએ રેડ કરી 6 દિવસ પહેલા 2 ટ્રકો રેતી ખનનમાં સંડોવાયેલા હતા। આ સમયમાં ડભોઈની અંદર અમારા જાગૃત કાર્યકરો નગરસેવકો દ્વારા કે જે પ્રતિબંધિત વિસ્તાર હોય કે જ્યાંથી રેતી ખનીજ લઈ ના શકાય, જો એવી જગ્યાએથી ખનીજ લેવામાં આવે તો ખૂબ મોટું નુકસાન પર્યાવરણને થાય, સાથે ત્યાંના સંકળાયેલા સ્થાનિક લોકોને પણ ખૂબ મોટા પાયે નુકસાન થાય। સમગ્ર મામલો અહીંયા જે ડભોઈમાં કેટલાય દિવસથી ગેરકાયદેસર ડભોઈ સાવલી કરજણ ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે।